ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। चलो बધી શરણના પહેલા બે શ્લોકનો પાઠ કરીએ આપણે। कर्तुराज्ञया प्राप्यते फलम् कर्म किं परं कर्म तज्जडम्। कृतिमहो दधौ पतनकारणम् फलं शाश्वतं गतिनिरोधकम्। कर्तु आज्ञया प्राप्यते फलम। આપણે કર્મ કરીએ તો એનું ફળ કોણ આપે છે? રમણ મહર્ષિ કે કર્તુ આજ્ઞા, કર્તાની ઈશ્વરની આજ્ઞાથી ઈશ્વરના નિયમ પ્રમાણે આપણને આપણા કર્મનું ફળ મળતું હોય છે। કર્મ પોતાનું ફળ આપે બરાબર નથી, પણ કર્મફળ દાતા, કર્મફળ પ્રદાન કરનાર જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન અને કૃપાળો ઈશ્વર કેવો છે? સર્વજ્ઞ છે, સર્વને જાણનાર છે, સર્વશક્તિમાન, સર્વશક્તિ ધરાવનાર છે। આપણે જે કર્મ કર્યું એ કર્મનું શું ફળ મળવું જોઈએ એ જાણે છે, કારણ કે સર્વજ્ઞ છે। અને કયું ફળ મળવું જોઈએ, ક્યારે મળવું જોઈએ, કયા સંજોગોમાં મળવું જોઈએ, કયા સ્થળે મળવું જોઈએ, આ બધું જ્ઞાન જે ધરાવે છે। તદુપરાંત જે સર્વશક્તિમાન છે, કર્મનું ફળ આપવાની શક્તિ ધરાવે છે, તથા જે કૃપાળુ છે, કર્મનું ફળ તો આપણને આપે છે, પણ એવી રીતે આપે જેથી એ કારણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ થાય। એટલે જીવનમાં કદાચ દુઃખ પણ આવતો હોય એ પણ ઈશ્વર આપણા કર્મના ફળ રૂપે આપે। એની પાછળ ઈરાદો આપણને સજા કરવાનો નથી, પરંતુ આપણને ઘડવાનો છે। આવો ઈશ્વર છે એ કર્મ ફલદાતા, એટલે કર્મનું ફળ પ્રદાન કરનાર છે।
કર્માધ્યક્ષ, સર્વકર્મનો સાક્ષી છે. કર્મ ફલદાતા સર્વકર્મનું ફળ પ્રદાન કરનાર છે. એની આજ્ઞાથી, એના અનુગ્રહથી, એના નિયમોથી કર્મફળ પ્રાપ્ત થાય. કર્મથી નહીં. કર્મ કેમ પરમ? શું કર્મ પરમેશ્વર છે? શું કર્મફળ આપી શકે? તો કે ના. કર્મ તો જડમ, કર્મ તો જડ છે, અચેતન છે. એનામાં જ્ઞાન ના હોય, એનામાં શક્તિ ના હોય. પછી બી પંક્તિમાં કહે કૃતિ મહોદધૌ પતન કારણ. આ કર્મ પણ પતનનું કારણ બને છે, બંધનનું કારણ બને છે. ક્યારે? જ્યારે એ કામના સહિત કરવામાં આવે ત્યારે. આમ કહેવાય છે કર્મનું બંધન. સંસ્કૃતમાં એક વાક્ય છે મહાભારતનું, કર્મણા બધ્યતે જંતુ, કે કર્મથી આ જીવ બંધાય છે. ખરેખર આ વાત બરોબર નથી. ખોટી છે એમ તો ના કહેવાય આપણે, બરોબર નથી. કર્મ બાંધતું પણ નથી, કર્મ છોડતું નથી. કર્મ તો કર્મ છે. ત્યારે શું બંધન કરનારું છે? કર્મ કરતી વખતે આપણામાં જે સ્વાર્થની ભાવના પ્રગટ થાય છે, આ સ્વાર્થ ભાવના, સંકુચિત ભાવના, જે રાગ અને દ્વેષમાં પરિણમે. જ્યારે મારો સ્વાર્થ મહત્વનો હોય ત્યાર પછી એ સ્વાર્થ પૂરો કરવામાં જે અનુકૂળ હોય કે સહાયભૂત હોય એ તમારા રાગનો વિષય બને. એમના પ્રત્યે હું પક્ષપાત કરવાનો. મારો સ્વાર્થ પૂરો કરવામાં જે લોકો અવરોધરૂપ હોય એમના પ્રત્યે મને દ્વેષ થવાનો. જે સ્વાર્થ હશે તે રાગ અને દ્વેષ હોવાના છે. તો રાગ દ્વેષ બંધન કરનારા છે. કર્મ બંધન કરનારું છે એવું નહીં, પરંતુ આપણે જ્યારે કર્મ કરવા તૈયાર થઈએ કે તરત જ આપણા મનમાં રહેલા રાગ અને દ્વેષ પ્રગટ થઈ જાય. ત્યાં સુધી બધું બરોબર લાગતું હોય, મન શાંત લાગતું હોય, પણ જેવું કંઈક કર્મ કરવાનો પ્રારંભ કરીએ ત્યારે મન પેલો સ્વાર્થ છે એ તરત જ પ્રગટ થાય અને કે આમાં મારું શું? મને એવી રીતે કર્મ કરાવે જેથી મારો સ્વાર્થ પૂરો થાય, મારા રાગ દ્વેષ પૂરા થાય. તો કૃતિ મહોદધૌ પતન કારણ, રાગ અને દ્વેષથી પ્રેરાયેલું કર્મ નવા રાગ દ્વેષ જન્માવે. કર્મ કરીએ એટલે કર્મનું ફળ મળે. કર્મ કરીએ એટલે ફળ તો મળવાનું જ છે. રાગ દ્વેષને કારણે એ કર્મના ફળને આપણે પછી આપણી દ્રષ્ટિ કેવી હોય? આ તો મને સફળતા મળે, મારા રાગ દ્વેષ પૂરા થાય એને હું સફળતા માનું, રાગ દ્વેષ પૂરો થાય એ નિષ્ફળતા માનું. સફળતા કોને કહેવાય? મારા રાગ અને દ્વેષ પૂરા થાય એનામાં મને સફળતા કહો. દરેક જણની સફળતાની વ્યાખ્યા પોતાની અલગ અલગ હોય, કારણ કે દરેકના રાગ દ્વેષ અલગ અલગ હોય. એક વસ્તુ ખરી કે કોઈ વ્યક્તિના રાગ દ્વેષ જ્યારે સંતોષાય ત્યારે એ કર્મફળને સ્વતંત્ર એ સફળતા કહે. ફળના પરિણામે, કર્મના પરિણામે રાગ દ્વેષ ન સંતોષાય તો એ કર્મફળને નિષ્ફળતા કહે. સફળતા મળે, મારામાં હર્ષનો આવેગ આવે, નિષ્ફળતા મળે, હું શોકમાં ડૂબી જાઉં. આમ રાગ અને દ્વેષને કારણે કર્મના ફળને સફળતા નિષ્ફળતા એવી છાપ લગાવો. એના કારણે હર્ષ અને વિષાદ એવી જાતના રિએક્શન્સ પ્રત્યાઘાત મારામાં જન્મે. આમ સફળતા મળે તો હર્ષ જન્મે, મને વધારે સફળતા જોઈએ, કાંઈ સફળતા મળે મને રાગ છે, પાછો રાગ જન્મે. જો કર્મના પરિણામે નિષ્ફળતા મળે
તો નિષ્ફળતા મળે. મને દ્વેષ છે, કોઈ નિષ્ફળતા ન ઈચ્છે. બધા જ સફળતા ઈચ્છે, કોઈ નિષ્ફળતા ન ઈચ્છે. આપણને સફળતા માટે સ્વાભાવિક રાગ છે, આસક્તિ છે. નિષ્ફળતા માટે સ્વાભાવિક દ્વેષ છે. પરંતુ કમનસીબે જ્યારે કર્મનું ફળ ક્યારે પણ આવે ત્યારે હું એના પર પહેલા છાપ લગાવું, સફળતા નિષ્ફળતા. મારું ધાર્યું થાય સફળતા, ધાર્યું ન થયું નિષ્ફળતા. સફળતા રાગ જન્માવે, નિષ્ફળતા દ્વેષ જન્માવે. આવી રીતે રાગ અને દ્વેષથી પ્રેરાયેલું કર્મ નવા રાગ અને દ્વેષને જન્મ આપે. રાગ દ્વેષ આપણા દબાણ ઉત્પન્ન કરે. રાગ કે મારે પેલું જોઈએ, એના વગર મને નહીં ચાલે, મારે જોઈએ એમ કરીને આપણે કર્મ કરાવે. દ્વેષ નવું દબાણ ઉત્પન્ન કરે. દ્વેષ કે પેલું ના જ જોઈએ, એને કાઢો અહીંયાથી, એને દૂર કરો. એમ દ્વેષ પણ ઈચ્છા ઉત્પન્ન કરે, દૂર કરવાની, એને કર્મ કરાવે. રાગ કશું પ્રાપ્ત કરવાની અને ભોગવવાની ઈચ્છા જન્માવે, અને દ્વેષ કશું ટાળવાની, દૂર કરવાની ઈચ્છા જન્માવે. જે અણગમતું હોય એને દૂર કરવા ઈચ્છું, જે ગમતું હોય એને પ્રાપ્ત કરવા ઈચ્છું. આમ રાગ કશું પ્રાપ્ત કરવાની, મેળવવાની ઈચ્છા જન્માવે. દ્વેષ દૂર કરવાની, ટાળવાની ઈચ્છા જન્માવે. એટલે રાગ વળી પછી ઈચ્છા જન્મે. રાગ અને દ્વેષમાંથી ઈચ્છા જન્મે. રાગમાંથી મેળવવાની, ભોગવવાની ઈચ્છા જન્મે. દ્વેષમાંથી ટાળવાની, દૂર કરવાની ઈચ્છા જન્મે. રાગ દ્વેષ ઈચ્છાને જન્મ આપે. ઈચ્છા જન્મે એટલે મારામાં દબાણ જન્મે કે ઈચ્છા કે મને પૂરી કર. ઈચ્છા પોતાની જાતને પૂરી કરાવીને છોડે. ઈચ્છામાંથી કર્મ જન્મે. કર્મમાંથી કર્મનું ફળ મળે. એ કેવું હોય? સફળતા અથવા નિષ્ફળતા. સફળતા હોય તો રાગ, નિષ્ફળતા હોય તો દ્વેષ. વળી રાગ દ્વેષ જન્મે, વળી ઈચ્છા જન્મે, વળી કર્મ જન્મે, વળી રાગ દ્વેષ. સમજ્યા તમે કેવું થાય છે? રાગ દ્વેષ વસ્તુ એવી છે ને કે વધતી જાય ત્યારે ઘટે નહીં. આપણે રાગ દ્વેષને ગમા અણગમાને જેટલા સંતોષવાનો પ્રયત્ન કરીએ એટલા એની માત્રા અને તીવ્રતા વધતી જ જાય, ક્યારે ઘટે નહીં. રાગ અને દ્વેષ એ બંધન છે. રાગ પણ મને બાંધે છે, અસહાય બનાવે છે. રાગ જન્મે એટલે મારા પર દબાણ કરીને કોઈ રીતે પોતાની જાતને સંતોષવા માટે દબાણ કરે. દ્વેષ જન્મે તો હું પણ રહી ના શકું. આ દ્વેષ પણ દબાણ કરીને પોતાની જાતને સંતોષવા માટે મારી પાસે કર્મ કરાવે. બંને મને પરતંત્ર બનાવે, અસહાય બનાવે, પરવશ બનાવે. પરવશતા એટલે બંધન, સ્વતંત્રતા એટલે મુક્ત. જ્યાં રાગ દ્વેષ છે ત્યાં પરવશતા છે, ત્યાં બંધન છે. કૃતિ મહોદધૌ પતન કારણ. આમ સ્વાર્થથી, રાગ દ્વેષથી પ્રેરાયેલું કર્મ નવા રાગ દ્વેષ જન્માવે, નવી ઈચ્છાઓ જન્માવે, નવા કર્મ જન્માવે, વળી નવા રાગ દ્વેષ જન્માવે. આ પ્રકારે એક પરંપરા ચાલુ થઈ જાય ને કે એ પરંપરાનો ક્યારે અંત જ ના આવે. માટે આ સંસાર રાગ અને દ્વેષનો બનેલો સંસારને સમુદ્ર સાથે સરખાવ્યો. કૃતિ મહોદધ, રાગ દ્વેષ મહોદધ એટલે સમુદ્ર. રાગ દ્વેષનો સંસાર બનેલો છે અને સમુદ્ર સમાન છે. જેમ જેમ પૂરા કરતા જઈએ તેમ તેમ વધતા જાય. આપણી પાસે કર્મ કરાવે, એને કારણે નવું શરીર મળે. વળી રાગ દ્વેષને જન્મ્યા, પાછા નવા કર્મ, નવા રાગ દ્વેષ, નવું શરીર. આ પ્રકારે જન્મ મૃત્યુની પરંપરા ચાલ્યા જ કરે. અનાદિકાળથી આ પ્રકારની પરંપરા ચાલે છે. આજકાલ નહીં,
આ ધંધો ક્યાંથી શરૂ થયો? અનાદિકાળથી. તો શું કરવાનું હવે? રાગ દ્વેષ તો આપણામાં છે, એ તો આપણે દબાણ કરે જ છે. કર્મ કરાવે, ઈચ્છા જન્માવે, કર્મ કરાવે, ફળ મળે, સફળતા નિષ્ફળતા, પછી રાગ દ્વેષ, પછી પાછી ઈચ્છા, પછી પાછું કર્મ, પાછું ફળ, પછી સફળતા નિષ્ફળતા, પાછા રાગ દ્વેષ. તો આનાથી છૂટવું કેમ? આ બંધનનું વર્ણન થયું, સંસારનું વર્ણન થયું. આપણે જીવન પર વિચાર ન કરીએ અને આપણા મનમાં જે પ્રકારના તરંગો જન્મે એ પ્રકારે જો આપણે જીવ્યા કરીએ તો માણસ રાગ દ્વેષનો ધીમે ધીમે કામ, ક્રોધ, લોભ, બસ આ બધા દુશ્મનો વધતા જ જાય. બસ અશાંતિ હોય, સંઘર્ષ હોય મનમાં, બહુ દુઃખ જન્માવનારા છે. ખરેખર તો આપણને આ રાગ અને દ્વેષ જ બધું દુઃખ આપનારા છે. ભલે આપણે એમ માનતા હોઈએ કે દુનિયા મને દુઃખ આપી રહી છે, મારી સાસુ મને દુઃખ આપી રહી છે, મારી પુત્રવધુ દુઃખ આપી રહી છે, મારો સાહેબ દુઃખ આપી રહ્યો છે, મારો પડોશી દુઃખ આપી રહ્યો છે, વગેરે. કોણ દુઃખ આપે છે? રાગ અને દ્વેષ બધું દુઃખ આપે છે. એ આપણે સમજતા નથી. આપણે તો જેમ રાગ દ્વેષ મનમાં આવે એને પૂરા કરતા જ જઈએ. એમ કરીને આપણા માટે દુઃખની પરંપરા ઊભી જ કર્યા કરીએ. એમ નામ સંસાર. તો કરવાનું શું? આ રાગ દ્વેષ છૂટાય કેમ? એટલે હવે ત્રીજા શ્લોકમાં રમણ મહર્ષિ કહે છે, ચાલો ત્રીજો શ્લોક વાંચીએ. ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ચિત્તશોધકમ મુક્તિસાધકમ. તો કર્મ કરવું જોઈએ ખરું, કર્મ કરાવે ચાલે જ નહીં. સ્વામી આપણે કર્મ જ છોડી દીધું કેવું સરસ. તો પછી આ સફળતા નિષ્ફળતા રાગ દ્વેષ જન્મે જ નહીં તો બંધન જન્મે નહીં. કર્મ તો આપણે છોડી શકીએ એમ છે જ નહીં. કારણ કે ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણભર માટે પણ નિષ્ક્રિય બેસી શકતો નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાત તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ માટે પણ મનુષ્ય નિષ્ક્રિય બેસી શકતો નથી. કે અંદર અજંપો છે, અંદરનો અજંપો છે એ આપણને કશું ને કશું કર્મ કરવા પ્રેરે જ. તમે ધ્યાન કરવા બેસો ને અંદરથી કંઈક આવે, મજા આવે, મારે એક ચા પીવી છે, કંઈક આવે અંદર. કેટલા વાગ્યા, કેટલા થયા છે, શું થયું? સતત મન આપણું કંઈ ને કંઈ એમ અજંપોને કારણે આપણને જંપીને બેસવા જ ના થાય. કોણ ના બેસો? આપણું મન. ભલે આપણે એમ કે આ દીકરો જંપીને બેસવા દેતો, પેલો જંપીને બેસવા, એ બધા જંપીને બેસવા દેતો હોય પણ આ મન આપણને જંપીને બેસવા જ ના દે. કેમ ના દે? કારણ કે આ મનમાં રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષ હોય ત્યારે મનમાં અજંપો હોય અને તેથી અંદર રાગ દ્વેષ ભરાય હોય ત્યારે માણસ બહારથી ગમે તેટલા આપણે દોડ કરીએ કે પ્રયત્ન કરીએ શાંત રહેવાનો. ગીતામાં ભગવાન કહે કે જે માણસ કર્મેન્દ્રિયાની સંયમ્ય યાસ્તે મનસા સ્મરન. આપણે કર્મેન્દ્રિયોને સંયમિત કરી શકીએ. આપણે હવે તો બેસી શકીએ, આંખો બંધ રાખી શકીએ, હાથ પગને ન હાલવા દઈએ, વાણીને ન બોલવા દઈએ, એમ કરીને ઇન્દ્રિયોને આપણે પ્રવૃત્તિ ન કરવા દઈએ, એ કદાચ આપણે કરી શકીએ. પણ મનને તમે કરી જુઓ ને, આ મનને કેમ બંધ કરવું? કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન. આ મન તો અત્યંત પ્રવૃત્ત છે અને આપણે તો શેના માટે? ધ્યાન માટે બેઠા છીએ. કોનું ધ્યાન કર? ભગવાનનું ધ્યાન કરે. મન શેનું ધ્યાન કરે? રાગ દ્વેષનું ધ્યાન કરે.
મને રાગ, મને શું જોઈએ છે, શેના વગર ના ચાલે, પેલું લઈ આવો, પેલું મેળવું, પેલું ભોગવું, એવી યોજના કરતું હોય. અથવા દ્વેષ, પેલાને કેમ દૂર કરવું, પેલાને કેમ બદલો લઉં, પેલાને કેમ સંભળાવો, એવી યોજનાઓ કરતું હોય. મનમાં રાગ દ્વેષ હોય ને એટલે મન જપ ના કરે, બધું પૂજા બધું કરીએ આપણે બહારથી કરીએ ખરા, પણ અંદરથી તો આ ધંધો ચાલતો હોય. કોઈ વાત નથી એનો. એટલે રાગ દ્વેષ માણસને ક્ષણભર પણ જંપીને બેસવા ન દે, અને તેથી આપણા પર અંદરથી દબાણ કરે ને ગમે તે રીતે રાગ દ્વેષને પૂરા કરવા માટે આપણને પ્રેરિત કરે, પરવશ બનાવે. એટલે જ્યાં સુધી આપણા મનમાં રાગ દ્વેષ છે ત્યાં સુધી આપણે ઈચ્છીએ તો પણ કર્મનો ત્યાગ કરી ના શકીએ. કદાચ સંન્યાસી બની જઈએ, કર્મનો ત્યાગ કરીએ બહારથી, પરંતુ અંદરથી આ રાગ દ્વેષ આપણને કર્મનો ત્યાગ કરવા ના દે. એટલે ભજ ગોવિંદમાં વર્ણન આવે છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તજ તદપી ન મુંચતિ આશાપિંડમ. એક વૃદ્ધ મનુષ્યનું વર્ણન કર્યું ત્યાં. અંગમ ગલિતમ, આ શરીર જર્જરિત થઈ ગયું છે. ફલિતમ મુંડમ, માથે પડિયા આવી ગયા છે. દશન વિહીનમ જાતમ તુંડમ, આ મોં છે ને એ દાંત વગરનું થઈ ગયું છે, બોખું થઈ ગયું છે, દાંત પડી ગયા છે. તો થવાનું જ છે, આજે તો કાલે. બિચારો વળી ગયો છે અને પોતાનું વજન ખમી શકતો નથી. વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ, દંડ લઈને ચાલી રહ્યો છે. એ તો હોય, એમાં તો કોઈ, એ તો કુદરતનો નિયમ છે, એમાં તો કોઈ અપવાદરૂપ નથી. આજે તો કાલે બધાને થવાનું જ છે, એનો વાંધો નથી. વૃદ્ધાવસ્થા એ કઈ ગુનો નથી, એમાં કઈ ખોટું નથી, એને કારણે દુઃખ પણ નથી, એવું કઈ નથી. પણ તકલીફ ક્યાં છે? તદપી ન મુંચતિ આશા પિંડમ, પણ મનમાં આશાના રાગ દ્વેષનો ભાર હજી ગયો નથી. એમ ના માનવું કે વૃદ્ધાવસ્થા આવે એટલે આપણું મન શાંત થઈ જાય, ઉલટું વધે. રાગ દ્વેષ ચિંતા ઉલટી વધે. એટલે જો આપણે બુદ્ધિપૂર્વક ન જીવીએ, વિવેકપૂર્વક ન જીવીએ તો હંમેશા રાગ દ્વેષના આપણે તો દાસ કે નોકર થઈને જીવતા હોઈએ છીએ. દુનિયામાં ભલે આપણે સ્વતંત્રતાનો ઝંડો ફરકાવીએ, પણ અંદરથી તો માણસ કહે છે પરતંત્ર છે. શેને પરતંત્ર છે? પોતાના રાગ દ્વેષને પરતંત્ર છે. ગાંધીજી એ જ કહ્યું આજથી 100 વર્ષ પહેલા કે હિન્દુસ્તાનમાં ગુલામી છે એ અંગ્રેજોની ગુલામી નથી, એ તો માણસ પોતાના મનનો જ ગુલામ છે. એને કારણે આ બહારના લોકો ગુલામ બનાવી જાય છે આપણને. જો અંદરની સ્વતંત્રતા હોત તો આપણને કોઈ ગુલામ ન બનાવી શક્યો હોત. એટલે ગાંધીજી 30 વર્ષ સુધી કામ કર્યું, 32 વર્ષ. આપણે માનીએ ગાંધીજીએ દેશને સ્વતંત્રતા અપાવી, આ બરાબર છે, પણ એમને માત્ર બહારની સ્વતંત્રતાથી સંતોષ નહોતો. એ જાણતા હતા કે માનવી જ્યાં સુધી પોતાના મનનો ગુલામ છે ત્યાં સુધી ભલે આપણે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરીએ તો પણ એનો એને કોઈ લાભ મળવાનો નથી. માત્ર ચામડી બદલાશે, સફેદ ચામડીને બદલે આવી આ ચામડી આવશે. વસ્તુ એની એવું જ થયું. પણ પેલા પેલું રાજ ગયું ને બીજું રાજ આવ્યું. પણ જ્યાં સુધી આપણામાં આંતરિક પરિવર્તન ન આવે ત્યાં સુધી બહારની સ્વતંત્રતાનો લાભ આપણને મળતો નથી. બિચારી સરકાર શું કરે? સગવડ ઊભી કરે, રસ્તાઓ બનાવે, પોળા કરે, પાણી આવે, ચાલો બધું કરે.
બધી સગવડો સવલતો ઉત્પન્ન કરે. આપણે પૈસા કમાઈએ, ઘર બાર બનાવીએ, બધું કરીએ અને આવી રીતે સમૃદ્ધ બનીએ, એ બધું થઈ શકે અને એ થવું જ જોઈએ, એની ના નથી. બધું માત્ર બહારની આ બધી સાહેબી પૂરતી નથી સુખ માટે. સુખ બહારથી આપણે શું મળે? સગવડ મળે. સુખ એક વસ્તુ છે, સગવડ બીજી વસ્તુ છે. તો ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા આપણને સગવડ અપાવે. સુખ ક્યારે મળે? સુખ તો ત્યારે મળે જ્યારે આપણું મન રાગ દ્વેષથી મુક્ત થાય. સુખ ક્યારે? મનમાં શાંતિ હોય ત્યારે સુખ હોય. ગીતામાં ભગવાન કે અશાંતસ્ય કુતઃ સુખમ. જેનું મન અશાંત છે એને સુખ કેમ હોઈ શકે? સુખ ક્યાં છે? જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે. પરંતુ જ્યાં રાગ અને દ્વેષ હોય ત્યાં શાંતિ કેમ હોઈ શકે? માણસ બિચારો રાગ દ્વેષનો ગુલામ છે, અશાંત છે, દુઃખી છે. એવું નહીં માત્ર હિન્દુસ્તાનના લોકો દુઃખી છે, દુનિયા દુઃખી છે. તો સુખી થવા માટે શું કરવું? આધ્યાત્મિક જીવન કોને કહેવાય? એ ત્રીજા શ્લોકમાં કહ્યું ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ. કર્મ તો એ કર્મ તો કરવાનું જ છે આપણને, કારણ કે આપણે રાગ દ્વેષ છે, આપણો અજંબો છે, એ આપણે કર્મ કરાવવાનું જ છે. એટલે કર્મ છોડવાનું નથી કહેતા. બસ સ્વામીજી કર્મ કરીએ એટલે કર્મનું ફળ મળે, એમાંથી સફળતા નિષ્ફળતા મળે, એમાંથી રાગ દ્વેષ થાય, વળી પાછી ઈચ્છા જન્મે, વળી પાછું કર્મ, તો પછી આ તો બંધનથી છૂટાય જ નહીં. તો કે નહીં, કર્મ કરતી વખતે એક વસ્તુ બદલવાની જરૂર છે. શું? આપણી વૃત્તિ બદલવાની જરૂર છે. પેલી સ્વાર્થ વૃત્તિ છે ને એ બદલીને નિસ્વાર્થ વૃત્તિ કરવાની જરૂર છે. અત્યારે જે કંઈ કર્મ કરું છું એ મારા અહંકારને સંતોષવા કરું છું. આમાં મારું શું? હંમેશા મારો અહંકાર નક્કી કરતો હોય કે કર્મ શેને માટે થઈ રહ્યું છે. હંમેશા આમ પોતાની જાતને સંતોષવા આપણે બધું કરતા હોઈએ છીએ. એનું નામ સ્વાર્થ, એમાં રાગ દ્વેષ, એમાં બંધન. તો કર્મ કેમ કરવું? ભગવાન કે ઈશ્વરાર્પિતમ. ઈશ્વરને ખુશ કરવા કર્મ કરો. કર્મ તો એનું જ છે. પછી વાસણ માંજવાનું કર્મ હોય, કે પાણી ભરવાનું કર્મ હોય, કે ખેતી કરવાનું કર્મ હોય, કે દર્શન કરવાનું કર્મ હોય, કે પૂજાનું કર્મ હોય, ગમે તે કર્મ હોય, ધાર્મિક કર્મ હોય કે વ્યવહારિક કર્મ હોય, કયું કર્મ છે? જે કર્મ હોય. સામાન્ય રીતે આપણે જ્યારે નાનું મોટું કશું પણ કરીએ ત્યારે એમાં ગણતરી એવી હોય છે કે આમાં મને શું લાભ થશે. એ ગણતરીથી કર્મ કરવામાં આવે છે. અહીં કહે છે ઈશ્વરાર્પિતમ. કર્મ કરતી વખતે પૂછવાનું કે આમાં ઈશ્વરને શું લાભ થાય, આમાં હું કેવી રીતે ઈશ્વરને મદદ કરી શકું. ઈશ્વરની યોજના છે, હું કેવી રીતે ઈશ્વરની યોજનામાં મદદરૂપ થવું. બસ આટલું. એક અહંકારની યોજના છે, એની ઈશ્વરની યોજના છે. અહંકારની શું યોજના છે? કે કેવી રીતે પોતાનું શરીર, પોતાનું મન, હું અને મારું, મને કેમ કંઈક લાભ થાય, તો જે મારા છે એમને કેમ લાભ થાય, હું અને મારું. આ અહંકારની યોજના છે. તો ઈશ્વરની શું યોજના છે? ઈશ્વર માટે બધા સંતાનો સમાન છે, ખરું કે નહીં? ઈશ્વર તો જગતનો પિતા છે. ભગવદ્ ગીતામાં ભગવાન કે
पिताहमस्य जगतः माता धाता पितामह। हे अर्जुन, હું સમગ્ર જગતનો પિતા છું, માતા છું, પિતામહ છું. આ જગતના બધા જીવો મારા સંતાનો છે. તો માવતર શું ઈચ્છે? મા બાપ શું ઈચ્છે? પોતાના સંતાનનું હિત ઈચ્છે કે ના ઈચ્છે? અને મા બાપને જો સાચા અર્થમાં મા બાપ હોય તો એમને પોતાના સંતાનો કોઈ પક્ષપાત ના હોય. સામે તો હોય છે, મા બાપને પક્ષપાત હોય જ છે. અમે ઉછેરતા ત્યારે છોકરા એટલે ઘઉંના રોટલા. ઘઉંના રોટલા શું? આ તો કમાઈને આપવાના છે. દીકરી છે એ કઈ કમાઈને આપવાની નથી. દીકરાઓ કમાઈને આપવાના છે. ખુરશીઓ બેસો મારે. એટલે દીકરાઓ માટે પક્ષપાત હોય, કમાઈને ખવડાવવાના છે. દીકરી માટે પક્ષપાત, એવું બધું આવું થતું હોય છે. બીજે સાચા અર્થમાં મા બાપ છે એ તો પોતાના બધા સંતાનોને પ્રેમ કરતા હોય. કોઈ હોશિયાર હોય, કોઈ મૂર્ખ હોય, કોઈ રૂપાળો હોય, કોઈ ના હોય, જે કોઈ પોતાનો સંતાન હોય, સાચા મા બાપ એને પ્રેમ કરવાના છે. તેમ ભગવાન પણ સાચા અર્થમાં મા બાપ છે અને માટે પોતાના બધા સંતાનોનું હિત છે. તો હવે આપણે પ્રશ્ન પૂછવાનો કર્મ કરતા પહેલા કે કર્મ કરી રહ્યો છું એ દ્વારા હું કોને સંતોષવા માંગુ છું? મારી જાતને સંતોષવા માંગુ છું કે ઈશ્વરને સંતોષવા માંગુ છું? બસ આટલું પૂછવાનું. ઈશ્વર ક્યારે સંતોષાય? ઈશ્વર ઈચ્છતો હોય એવું કરી ત્યારે સંતોષાય. ખરું કે નહીં? કોઈને સંતોષ આપવો હોય તો શું કરીએ આપણે? એ ઈચ્છતો હોય એવું કરીએ તો સંતોષ મળે. ઈશ્વરાર્પિતમ, ઈશ્વરને અર્પણ કરવું એટલે કે ઈશ્વરને સંતોષ આપવા માટે કર્મ કરવું. કયું કર્મ કરવું? જે કોઈ કર્મ આપણે ભાગે આવે છે. ભગવાનને એવી જાતનો કોઈ આગ્રહ નથી કે તો અમુક કર્મ કરીશ તો જ મને સંતોષ થશે, અમુક કરીશ તો નહીં થાય. ઝાડુ વાળવાથી મળીને જે કર્મ હોય એ બધા કર્મ ભગવાનને સ્વીકાર્ય છે. સંતોષ શાને થાય છે? આ કર્મ પાછળ કઈ ભાવના છે એ પરથી નક્કી થાય કે ભગવાન એ કર્મ યોગ છે કે નહીં. તો કર્મ એટલે કર્મ, આપણે કામ કરીએ એટલે કર્મયોગી છે એવું નહીં. યોગ એટલે ભાવના. કેવી ભાવના? ઈશ્વરને સંતોષ આપવાની ભાવના, એનું નામ યોગ. સમજ પડી? કર્મયોગ કોને કહેવાય? ઈશ્વરને સંતોષ આપવાની કે ઈશ્વરને ખુશ કરવાની ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે કર્મ યોગ બની જાય. બહારથી તો કર્મ એવું ને એવું જ જણાય. આપણે એમ કે માણસ બહુ કામ કરે છે એટલે કર્મયોગી છે, એવું નથી. નિયમ નથી. બહુ કામ કરે એટલે કર્મયોગી હોય, જલ્દી કામ કરે એટલે કર્મયોગી કહેવાય, કુશળતાથી કામ કરે કર્મયોગી કહેવાય, એવું નથી. યોગ કર્મ સુકૌશલમ. યોગ એટલે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. ભગવાન કહે કે આ ભાવના જ ખરેખર કર્મમાં કુશળતા છે. બસ પરિવર્તન ક્યાં કરવાનું છે? આપણી ભાવનામાં પરિવર્તન કરવાનું છે, આપણી વૃત્તિમાં પરિવર્તન કરવાનું છે. તો દરેક કર્મ આપણને આપણી વૃત્તિમાં પરિવર્તન કરવાની એક તક બની જાય. બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? જે પોતાને જે કઈ તક મળતી હોય એનો યોગ્ય ઉપયોગ કરે. શેનો ઉપયોગ કરે? પોતાની ઉન્નતિમાં, પોતાના સુખમાં. તો આપણને કર્મ કરવાનું આવે છે ને એ તો બહુ મોટી તક છે. ઘણા લોકો કર્મ ટાળતા હોય છે કે હું નહીં કરું, કોઈને બીજા પર નાખી દે. હિન્દુસ્તાનમાં બહુ થતું હોય. જઈએ એક સરકારી જગ્યાએ, પેલા ટેબલ પર, પેલા ટેબલ પર, કશું કોઈ અડકવા જ ના માગે.
હંમેશા પેલા ભાઈ ચારણે બીજાને ધકેલી દે. એક રમત આવતી હતી ને આવી કઈ ઈસકે ઘેર પેલા માગો તો ભાઈ જ્યાં ઈસકે ઘેર એમ કે તેવી રીતે આપણી વૃત્તિ કેવી છે, કર્મને કેમ ટાળવું, જવાબદારી ન લેવી. એમ કરવાથી તો આપણે આત્મવિકાસની એક તક ગુમાવી રહ્યા છે. દરેક કર્મ આત્મવિકાસની, આત્માની ઉન્નતિની, આંતરિક સુખ પ્રાપ્ત કરવાની એક તક છે. દરેક કર્મ ક્યારે એ કર્મને ઈશ્વરાર્પિતમ, ઈશ્વરને સંતુષ્ટ કરવાની ભાવનાથી કર્મ કરવામાં આવે ત્યારે એ કર્મ આપણી ઉન્નતિનું સાધન બને, આપણી આંતરિક શુદ્ધિનું સાધન બને. જ્યારે અહંકારને સંતોષવા કર્મ કરવામાં આવે, આપણા રાગદ્વેષને સંતોષવા કર્મ કરવામાં આવે ત્યારે રાગદ્વેષની વૃદ્ધિ થાય, ત્યારે અશાંતિ વધે, બંધન વધે. પરંતુ ભગવાનના રાગદ્વેષને સંતોષો, અહંકારના રાગદ્વેષ નહીં, ભગવાનના રાગદ્વેષને સંતોષવા. ભગવાનને રાગદ્વેષ હોય, ભગવાનને રાગદ્વેષ હોય. શું રાગદ્વેષ? એમ કે સામે લખ્યું સત્યમ વદ, સામે લખ્યું છે સત્યમ વદ એટલે શું? સાચું બોલો. ભગવાનને સત્ય માટે પક્ષપાત છે, એને જુઠ્ઠાણું ના ગમે, એને સાચું ગમે. ધર્મમ ચર પાછું લખ્યું છે ધર્મનું આચરણ કર. ભગવાનને ધર્મ ગમે, અધર્મ ના ગમે, ખરું ને? હિંસા ન કુર્યાત કે ભાઈ હિંસા ન કરો. ભગવાન અહિંસા ગમે, હિંસા ન ગમે. આમ ભગવાનને શું ગમે અને ન ગમે જાણીતું છે. આપણો અંતરાત્મા જ આપણને કહે. પહેલી દિવસે વાત કરેલી કે દરેકનો અંતરાત્મા કંઈક કહેતો હોય છે. આપણે જાણીએ છીએ કે જે મને ગમે એ બીજાને પણ ગમે. જે પ્રકારની અપેક્ષા હું બીજા પાસેથી રાખતો હોઉં છું એવી જ અપેક્ષા બીજાઓ મારી પાસેથી રાખતા હોય છે. આપણે જાણીએ જ છીએ. જેમ કોઈ મને સુખી કરતો મને ગમે, દુઃખી કરતો ન ગમે, તેવી રીતે હું પણ કોઈને સુખી કરું તો એને ગમે, દુઃખી કરતો ન ગમે. જેમ મને કોઈ સાચું કહે તો ગમે, જુઠ્ઠું કહે તો ન ગમે, તેમ બીજાને પણ હું સાચું કહું તો ગમે, જુઠ્ઠું કહું તો ના ગમે. અંતરાત્માનો અવાજ હોય છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ એની સૂઝ આપણને હોય છે. જો આપણે એ સાંભળીએ તો મોટે ભાગે તો રાગ દ્વેષનો ઘોંઘાટ એટલો બધો હોય છે ને કે પેલો અંદરનો અવાજ સંભળાતો નથી. નાના ત્યાં રેડિયો નવો આવેલો, આપણે સિલોન સાંભળવું હોય, વિવિધ ભારતી સાંભળવું હોય. પેલો એક રેડિયો પાકિસ્તાન હતો, પાછો રેડિયો કરાચી. એવો ઘોંઘાટ કર્યો, વિવિધ ભારતી સાંભળવા જ ના દે આપણને. આપણે વિવિધ ભારતી સાંભળવા જઈએ, પેલો એવો ઘોંઘાટ કરી મૂકે કે સાંભળવા જ ના દે. તેવી રીતે અંદરનો અવાજ તો ભગવાનનો છે, ક્યાં કરવું જોઈએ, ન કરવું જોઈએ, પણ આપણે રાગ દ્વેષ એવો ઘોંઘાટ કરે છે કે પેલું સાંભળવા જ ના દે. એટલે આપણે ધર્મનું પાલન કરીએ, અધર્મનું નહીં. સત્ય બોલીએ, અસત્ય નહીં. હિંસા ન કરીએ, અહિંસાનું પાલન કરીએ. આમ જીવનના આ બધા મૂલ્યો છે, નિયમો છે. કર્મણ્યવાધિકારસ્તે, ભગવાન કે કર્મ કરવો એ તારી ફરજ છે. કેવું કર્મ? આ ધર્મના આધારિત કર્મ. તો ધર્મ ઈશ્વરને ગમે, અધર્મ એને ના ગમે. સાચું એને ગમે, ખોટું એને ના ગમે. બસ ઈશ્વરને ગમે એવું કરવું. સ્વામીજી પછી એવું કરવા જઈએ તો આપણું શું થાય?
બધું સાચું બોલવા જઈએ અને પછી બધી પ્રામાણિકતા રાખીએ અને બધું કરવા જઈએ તો આપણું શું થાય? એ પ્રશ્ન તો ખરો. એટલે સાચું બોલવું સહેલું તો નથી, પ્રામાણિક રહેવું સહેલું નથી. કોઈ કહેતું નથી કે ધર્મનું પાલન કરવું સહેલું છે, કોઈ નથી કહેતું. આધ્યાત્મિક જીવન સહેલું છે એવું કોઈ કહેતું નથી. એને અઘરું કોણ બનાવે છે ખબર છે? સાચું બોલવાનું અઘરું કોણ બનાવે છે? આપણા રાગ દ્વેષ અઘરું બનાવે છે. બસ આપણા માર્ગમાં રહેલા શત્રુઓ કોણ છે? આ રાગ અને દ્વેષ. ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં ભગવાન કે તયોર્નવ સમાગચ્છેત તૌ હ્યસ્ય પરિપંથનો. હે અર્જુન, રાગ અને દ્વેષના ને તું વશ ના થઈશ. એ તારા માર્ગમાં રહેલા શત્રુઓ છે, લૂંટારાઓ છે. તારા મનની શાંતિ લૂંટી જશે. અને તેથી એક નિશ્ચય, હું મારા રાગ દ્વેષને વશ નહીં થવું. હું તો ઈશ્વરના રાગ દ્વેષને વશ થઈશ. ઈશ્વરને ગમે એ પ્રકાર કરીશ. પછી મારા રાગ દ્વેષને ગમે કે ના ગમે, હવે એક પહેલા નિર્ણય કરવો પડે. આપણામાં એવી જો સમજ હોય કે જીવનમાં આપણે સુખ મેળવવું છે એ ત્યારે મળે જ્યારે આપણે રાગ દ્વેષની ગુલામીમાંથી મુક્ત થઈ તો સુખી થઈ શકીએ. દુનિયાને આપણે ભલે દોષ આપીએ પણ દુનિયા ક્યારે દુઃખી કરી શકે? રાગ દ્વેષ હોય એને જ દુનિયા દુઃખી કરી શકે. જેમાં રાગ દ્વેષ નથી એને દુનિયા કશું ના કરી શકે. જે કરવું એ કરે. આ જ્ઞાની પુરુષમાં રાગ દ્વેષ નથી. પણ ભગવાન કે દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. ગમે તેટલા કપરા સંજોગો આવે પણ એના મનમાં ઉદ્વેગ જન્મે જ નહીં. એનામાં રાગ દ્વેષ નથી. વીત રાગ ભય ક્રોધ. કેવો છે? રાગ, ભય અને ક્રોધથી મુક્ત છે. તો બહારના સંજોગો એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવી ન શકે. એટલે પહેલા તો આપણા મનમાં આ એક સ્પષ્ટ સમજ હોવી જોઈએ કે સુખ ક્યારે મળે? જ્યારે હું રાગ દ્વેષની ગુલામીમાંથી મુક્ત થવું ત્યારે. એ સિવાય સુખ નથી જીવનમાં. મને દુઃખ કોણ આપે છે? મારા રાગ અને દ્વેષ મને દુઃખ આપે છે. આ સમજવું જોઈએ. દુનિયા દુઃખ નથી આપતી, રાગ દ્વેષ દુઃખ આપે છે. અને સુખી થવાનો એક જ ઉપાય છે રાગ અને દ્વેષમાંથી મુક્તિ મેળવવી. કેમ મેળવવી? અહંકાર સાથે તાદાત્મ્ય છોડીને ઈશ્વર સાથે તાદાત્મ્ય કરવું. અહંકારનો પક્ષ છોડવો અને ઈશ્વરનો પક્ષ સ્વીકારવો. આપણે મતદાન કરવાનું છે. 2 ઉમેદવારો છે જીવનમાં. અને જ્યારે કર્મ કરવા જઈએ ત્યારે આ બંને ઉમેદવારો કે મને મત આપ, પેલો કે મને મત આપ. કર્મ કરવાની શરૂઆત કરી લે અહંકાર કે મને મત આપ. ઈશ્વર બિચારો બોલે છે પણ એ સંભળાતો નથી. એટલે અહંકારનો અવાજ સંભળાય ને જ મત મળતો હોય છે. કારણ કે એ બહુ જોરશોરથી બોલનારો છે. લાઉડ સ્પીકરમાં બોલીને જોરશોરથી બોલનારો છે. એની છટા બટા પણ એવી હોય છે ને કે આપણે પ્રભાવિત થઈ જાય. ભગવાન જોરશોરથી બોલતો નથી, એનો અવાજ સંભળાતો નથી જલ્દી. પણ છતાંય કર્મ કરવા જઈએ એટલે આ 2 જણ આપણો મત માગતા હોય છે. અહંકાર માગે અને ઈશ્વર માગે. આપણે નક્કી કરવાનું કોને મત આપવો છે, કઈ પાર્ટીને આપવો છે. ગુલામીને મત આપવો છે કે સ્વતંત્રતાને મત આપવો છે? દુઃખને મત આપવો છે કે સુખને મત આપવો છે? બધા આપણે નક્કી કરવાનું. ઈશ્વરને મત આપવો હોય તો પછી આપણા રાગ દ્વેષ છે એને આપણે કબજો ન લેવા દઈએ. આપણે રાગ દ્વેષનો કબજો લઈએ. રાગ દ્વેષ કહીએ કે નહીં, તું કે પ્રમાણે નહીં, ભગવાન કે પ્રમાણે તો કરીશ. ઈશ્વરાર્પિતમ નિચ્છયા ન ઈચ્છયા. રાગ દ્વેષ વડે પ્રેરણા કરવાની, પરંતુ ઈશ્વરાર્પિતમ
ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરને ખુશ કરવાની ભાવનાથી, એટલે કે ઈશ્વરનો પક્ષ લઈને કરવાનું કર્મ એનું એ જ છે. પરિવર્તન ક્યાં થયું? આંતરિક પરિવર્તન થયું, મારી વૃત્તિમાં પરિવર્તન થયું, મારી ભાવનામાં પરિવર્તન થયું. ચિત્ત શોધકમ, આ પ્રકારે કર્મ કરવામાં તો ચિત્ત શોધકમ, ચિત્તને શુદ્ધ કરનારું નીવડે છે. મનને કે ચિત્તને શુદ્ધ કરવા ડિટર્જન્ટ જોઈએ ને, આપણે કપડાને શુદ્ધ કરવું તો શું જોઈએ? ડિટર્જન્ટ જોઈએ ને, સાબુ. આપણે ગમે એટલું ધ્યાન રાખીએ તો એ કપડા પર કંઈ ને કંઈ ડાઘ લાગી જ જવાના, અને સફેદ કપડા તો ખાસ. તેમ દિવસના વ્યવહાર દરમિયાન આપણા મનનું પોત છે, પોત કપડું, એના પર જાત જાતના ડાઘા લાગી જ જવાના. કઈ વ્યવહાર કરતી વ્યક્તિ ક્યાંક જરા ઈર્ષ્યા જન્મી, જરા ક્રોધ જન્મ્યો, જરા મન દુઃખ જન્મ્યું, જરા દ્વેષ જન્મ્યો, થયા કરવાનું. આમ આપણા મનના પોત પર સતત ડાઘા લાગ્યા જ કરવાના. જો સાફ નહીં કરીએ તો ઓળખાશે, એક દાડો ઓળખાય પણ નહીં કે કયા રંગનું હું કયું હતું. અત્યારે એવું થઈ ગયું છે. એટલે ડિટર્જન્ટ જોઈએ. શું ડિટર્જન્ટ? ઈશ્વરાર્પિતમ, ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. હું ઈશ્વરનો સેવક છું. આ ભગવાનનો ભક્ત, એ કર્મયોગી ભગવાનનો ભક્ત છે. હું ઈશ્વરનો સેવક છું, અહંકારનો સેવક નથી. સેવક તો છે જ આપણે, કોઈકની ગુલામી તો કરવાના જ છે. તો આપણે નક્કી કરવાનું કોની ગુલામી કરવી છે? હું ઈશ્વરની ગુલામી કરીશ. નેચ્છા, ઈચ્છાથી પ્રેરણા ને રાગદ્વેષી પ્રેરણા કરવા નહીં કરવા. ચિત્ત શોધકમ, આ પ્રકારનું કર્મ એટલે આ પ્રકારની જે ભાવના છે એ શું કરે છે? ચિત્ત શોધકમ, ચિત્તને શુદ્ધ કરનાર છે. ચિત્ત કહો, મન કહો, અંતઃકરણ કહો, એના પર ખૂબ બધા ડાઘ લાગી ગયા છે. શેના? રાગ દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, બહુ બધા ડાઘ લાગી ગયા છે. એને સાફ કેમ કરવા? આ પ્રકારની ભાવના છે ચિત્ત શોધકમ. આ પ્રકારની ભાવના જે છે એ ચિત્તને શુદ્ધ કરનારી છે, ડાઘને દૂર કરનારી છે. ધીમે ધીમે થાય, જલ્દી ના થાય. કપડું બહુ ગંદુ થઈ ગયું તરત સાફ ના થાય. એક વાર, બે વાર, 10 વાર, ઘણી વાર કરીએ ત્યારે કંઈક સાફ થાય, તે મન તરત સાફ નહીં થઈ જાય. તો તમે કહ્યું એ પ્રમાણે તો કરવા મળો. હજી જો ને રાગદ્વેષ જતા નથી, એ ધીમે, એટલે એવા તો પેંધા પડી ગયા, જલ્દી નહીં જાય. અત્યાર સુધી રાગદ્વેષના આપણે ચા પાણી પીવડાવ્યા છે, એનું સ્વાગત કર્યું છે, અને એટલે બરોબર હૃષ્ટપુષ્ટ બની ગયા છે, જલ્દી નહીં જાય. પણ આપણા મનમાં સંકલ્પ હશે કે આ તો દુષ્ટને મારે દૂર કરવા જ છે, એને પેલા ભૂખ્યા રાખો. રાગદ્વેષ ભૂખ્યા કેમ રાખવાના? એને સંતોષવા જ નહીં. એ કે આ કરતા હું નહીં કરું, હું તો પેલું કરીશ. રાગદ્વેષ કે મને સંતોષ તો કે નહીં, હું તો ઈશ્વરને સંતોષીશ. અને ભૂખ્યા રાખે ને ધીમે ધીમે વજન ઘટતું જાય, એનું એની શક્તિ ઘટતી જાય. અત્યારે તો બહુ હૃષ્ટપુષ્ટ થઈ ગયા છે. આપણું સાંભળતા નથી, આપણે પછાડે છે. એટલે આપણે શું કરવું પડે? કોઈક રક્ષક જોઈએ. જૂના જમાનામાં જાન જતી હોય ને એક ગામ તો બીજા ગામ રસ્તામાં લૂંટી લે. આપણે શું રાખીએ? પહેરેગીરો રાખીએ, રક્ષકને રાખીએ. તો એક પહેરેગીરી જોઈએ. કોણ રક્ષક છે? ઈશ્વર રક્ષક છે. તો ધીમે 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 આ રાગ અને દ્વેષ અસુરો છે. રાગ એટલે કોણ? રાવણ. દ્વેષ એટલે કોણ? કુંભકર્ણ. આવું મન એટલે સીતા. રામજી એટલે આત્મા. સીતા એટલે આમ તો શાંતિ, પરંતુ આ સીતાજી જ્યારે વળી પેલા રાવણથી આકર્ષાયા, 10 મસ્તક વાળો છે ને, 10 વિષયો આપણને 10 ઇન્દ્રિયો દ્વારા આકર્ષતા હોય. આપણું મન જે છે એના બધા આકર્ષક તરત અપહરણ થઈ જાય અને ક્યાં? અશોક વાટિકામાં કેદ થઈ જાય. આપણું મન અત્યારે રાવણે અપહરણ કર્યું છે, અશોક વાટિકામાં કેદ થયેલા છે.
રાવણ એ રાગ અને કુંભકર્ણ દ્વેષ. રામ રામ રામ. સીતાજી શું કરે? બસ રામ રામ. આપણે પણ ઈશ્વર જીવનમાં રામ રામ લાવીએ. ખાલી બોલ બોલ નહીં કરવાનું, કરવાનું. રામ રામ બોલવા એક માત્ર બોલવાનું તો સારું જ છે, પરંતુ એ પ્રકારે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ ત્યારે રામનું ખરું સ્મરણ કર્યું કહેવાય. રામ જેવું કરતા હતા એવું કરવાનો પ્રયત્ન કરીએ તોય ચાલે. ઈશ્વર ખુશ કેમ થાય એ આપણે સમજી શકીએ માટે આપણને આ બધા શાસ્ત્રો આપવામાં આવ્યા. આ રામાયણ છે, મહાભારત છે, એ બતાવે છે જીવન કેમ જીવવું જોઈએ. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય એ બહુ સારી રીતે ચરિત્ર દ્વારા બતાવવામાં આવ્યું. દુર્યોધન દ્વારા બતાવ્યું અધર્મ કોને કહેવાય. યુધિષ્ઠિરના ચરિત્ર દ્વારા બતાવવામાં આવ્યું ધર્મ કોને કહેવાય. રામજીના ચરિત્ર દ્વારા બતાવવામાં આવ્યું ધર્મ કોને કહેવાય. રાવણના ચરિત્ર દ્વારા બતાવવામાં અધર્મ કોને કહેવાય. પક્ષ આપણે લેવાનો છે. રાવણનો પક્ષ લેવો હોય લોકો રાવણના ભક્તો છે ને તો આપણે હિન્દુસ્તાનની અંદર રાવણને પૂજનાર લોકો છે. બધા આપણે રાવણને પૂજીએ છીએ મોટે ભાગે. રામનો પક્ષ લેવો કે રાવણનો? રામનો કે કામનો? કોનો પક્ષ લેવો? આ કામદેવ કોણ છે ખબર છે તમને? ભાઈ કામદેવે કયો અવતાર લીધેલો? શિવજી જ્યારે કામદેવને બાળને ભસ્મ કર્યો ત્યારે કામદેવની પત્ની રતિ બિચારી કરગરી પડી કે ભગવાન આપે મારા પતિનો શું માંગ હતો? એ તો એના ઇન્દ્ર દેવતાએ કયું પ્રાણ કરતો હતો બિચારો, આપણે ભસ્મ કરી નાખ્યો. હું તો હવે જો વિધવા થઈ ગઈ. તો શિવજીએ પછી એને કહ્યું કે ચિંતા ના કરીશ, કામદેવનો પણ અવતાર થશે. કામદેવ જન્મ લીધો. કયા રૂપમાં જન્મ લીધો? કોણ કયો અવતાર થયો ખબર છે કામદેવ? હા, આ કોઈને ખબર નથી? આટલી કથાઓ સાંભળો નથી ખબર? કામદેવ કોનો કયા રૂપે જન્મ્યો? પ્રદ્યુમ્ન. કોનો પુત્ર હતો પ્રદ્યુમ્ન? તમે બેસો ને, પણ તમે કથા કહેનારા છો, આ કથા સાંભળનારા છે, એમને ખબર છે કે એ જાણવા માંગો છો. પ્રદ્યુમ્ન કોનો પુત્ર? શ્રી કૃષ્ણ. એમના જેવો જ દેખાય. પ્રદ્યુમ્ન એટલો જ સુંદર, ખબર જ ના પડે કે કૃષ્ણ કયો ને પ્રદ્યુમ્ન કયો. એટલે આ રામ ને કામમાં ભેદ પાડવો સરળ નથી હોતો. એટલે જેમ આપણી બુદ્ધિ સૂક્ષ્મ થવી જોઈએ. આમ જેમ જેમ આપણે સત્યનું અહિંસાનું પાલન કરવાનો પ્રયત્ન કરતા જઈશું તેમ તેમ વસ્તુ વધારે જટિલ બનતી જશે. બુદ્ધિ આપણી સૂક્ષ્મ બનતી જશે, શુદ્ધ થતી જશે. ચિત્ત શોધકમ. આ પ્રકારે ઈશ્વરને સમર્પણ કરવાની ભાવના જ બહુ ઉત્તમ છે. હું ભગવાનનો સેવક બનું. જે કંઈ કર્મ કરું ભગવાનને અર્પણ કરું. સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. ભગવાન કે મનુષ્ય પોતાના કર્મથી ભગવાનની અર્ચના કરતા કરતા, ભગવાનની પૂજા કરતા કરતા આમ જીવન આપણું ભગવાનની પૂજા બની જાય. આપણે પૂજાના રૂમમાં હોય ત્યારે ભગવાનને પુષ્પ અર્પણ કરીએ. ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ કે પુષ્પ અર્પણ કરીએ ને. તેવી રીતે સવારથી સાંજ સુધી દિવસ દરમિયાન જે કંઈ કર્મ કરીએ એ કર્મ કરતી વખતે ઝાડુ વળવાનું કર્મ અચ્યુતાય નમઃ, વાસણ મારવાનું કર્મ અનંતાય નમઃ, રસોઈનું કર્મ ગોવિંદાય નમઃ, ખેતરનું કર્મ માધવાય નમઃ. બસ આ કર્મ ભક્તિ બની ગઈ. ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. ચિત્ત શોધકમ. આવું જ્યારે હોય ને ત્યારે પેલા રાગ દ્વેષને તક મળે જ નહીં ને. એ માથું ઊંચું કરે પણ હું એને સકાલ તાવે થવું જ રહી. મુક્તિ સાધકમ. રમણ મહર્ષિ કે કયા પ્રકારે કર્મ કરવામાં આવે મુક્તિ સાધકમ, મોક્ષનું સાધન બની જાય. એ જ કર્મ
કૃતિ મહોદધો પતન કારણમ. એ જ કર્મ જ્યારે રાગદ્વેષથી પ્રેરણ કરવામાં આવે ત્યારે સંસારના પતનનું કારણ બને, બંધનનું કારણ બને. એ જ કર્મ જ્યારે રાગદ્વેષથી પ્રેરણ નહીં, પરંતુ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી, ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કરવામાં આવે ત્યારે મુક્તિ સાધન, મુક્તિનું સાધન બને. એટલે વિવેકી મનુષ્ય કોને કહેવાય? જે પોતાના કર્મને, પોતાના વ્યવહારને, દરેક વ્યવહારને કર્મ કહેવાય. કર્મ એટલે શું? તમે વાત કરો એ કર્મ જ છે. ઉઠો, બેસો, હરો ફરો, ચાલો, ખાઓ, પીઓ, વાતચીત કરો, આ બધું કર્મ જ છે. પ્રત્યેક ક્ષણે આપણે કશું ને કશું કર્મ કરી જ રહ્યા છીએ. અંતેથી પ્રત્યેક ક્ષણે ઈશ્વરને અર્પણ કરવાની તક આપણને મળતી જ હોય છે. તો કર્મ અને ચિત્ત શોધકમ, ચિત્તની શુદ્ધિ કરનારું, મુક્તિ સાધકમ, મુક્તિનું, મોક્ષનું સાધન કેમ બનાવવું? આ સરળ વસ્તુ છે. રાગદ્વેષથી પ્રેરેલું કર્મ બંધનનું કારણ બને. ઈશ્વરને અર્પણ થયેલી ભાવનાથી થયેલું કર્મ એ મુક્તિનું સાધન બને. આ પ્રકારે વેદાંત શાસ્ત્ર, ભગવદ કેવું સરસ શીખવાડે છે ને, આપણા જીવનને કેવી વિવેકપૂર્વક જીવવું. જે માણસ પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે અવિવેકી છે, જે માણસ પોતાના માટે સુખ ઉત્પન્ન કરે વિવેકી છે. તો રાગદ્વેષને મહત્વ આપનાર, પ્રોત્સાહન આપનાર અવિવેકી છે, જ્યારે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના ધરાવનાર વિવેકી છે. આટલું ફેર છે. વિવેકી બનવાનું, અવિવેકી નહીં. આ વાત આપણને ત્રીજા શ્લોકમાં કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.